નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર માટે ઘણા નિયમો છે જેનું પાલન કરવાથી આત્માને શાંતિ મળે છે। હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી અંતિમ સંસ્કાર માટે ઘણા નિયમો છે। આ નિયમોનું પાલન કરવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે। ગરુડ પુરાણમાં પણ ઉલ્લેખ છે, પરિવારના મૃત્યુ બાદ નિયમોનું પાલન કરવાથી આત્માને શાંતિ મળે છે અને સ્વર્ગમાં સ્થાન મળે છે। મૃત્યુ એ જીવનનું છેલ્લું અને અપરિવર્તનશીલ સત્ય છે જેને કોઈ બદલી શકતું નથી। જન્મ લે છે તેનો મૃત્યુ અપરિવર્તનશીલ છે અને મૃત્યુ પછી તેનો પુણ્ય જન્મ પણ નિશ્ચિત છે। આ વિધાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે। શ્રી કૃષ્ણના મતે જીવન અને મૃત્યુ એક જગત સમાન છે જેમાં દરેક વ્યક્તિએ પસાર થવાનું છે। ગીતા માટે મૃત્યુ પછી જીવનની નવી શરૂઆત થાય છે। તેથી પરિવારના સભ્યના મૃત્યુ પછી અંતિમ સંસ્કારના નિયમોનું પાલન કરવામાં આવે છે જેથી કરીને આત્મા મૃત્યુ પછી સ્વર્ગ અને પછીના જીવનમાં સારા શરીરની પ્રાપ્તિ કરે છે। હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી કુલ 16 વિધિઓ છે, જેમાંથી મૃત્યુ એ છેલ્લી એટલે કે 16મી વિધિ છે। મૃતકની અંતિમ વિદાય અને આત્માની શાંતિ માટે ઘણા રિવાજો અને નિયમો છે। શાસ્ત્રોમાં પણ અંતિમ સંસ્કારના નિયમો જણાવવામાં આવ્યા છે। એવું માનવામાં આવે છે કે જે મૃતકોની વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નથી, તેઓ ભૂતની જેમ ભટકતા રહે છે અને તેમને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે। તેથી મૃતદેહનો અગ્નિ સંસ્કાર જરૂરી છે। એવું બને છે કે તેઓ મોક્ષ મેળવે છે। મૃત્યુ પછી અમૃતના અગ્નિ સંસ્કારના નિયમોનું પાલન પરિવારના સભ્યોએ કરવું જરૂરી હોવાનું કહેવાય છે। અંતિમ સંસ્કારના આ નિયમો ખૂબ જ મહત્વપૂર્ણ છે। મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા પહેલા મૃતકને સ્નાન કરાવવું। આ પછી તેના શરીર પર ચંદન, ઘી અને તેલની પેસ્ટ લગાવવામાં આવે છે અને નવા વસ્ત્રો પહેરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત પછી ક્યારેય અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી કરવામાં આવે છે તેની આત્મા મૃત્યુ પછીના જીવનમાં ભટકે છે। જે વ્યક્તિ મૃતકને અગ્નિ અર્પણ કરે છે તેણે આ વિંધેલા વાસણમાં પાણી ભરીને મૃતદેહની પરિક્રમા કરવી પડે છે અને ત્યારબાદ તે ઘડો ફાટી જાય છે। આમ કરવાથી તેનું મોહ મૃતક સાથે સમાપ્ત થઈ જાય છે। અંતિમ સંસ્કાર સમયે મૃતકના સગા સંબંધીઓનું કરવામાં આવે છે। આ મૃત વ્યક્તિ પ્રત્યે આદર અને આતિથ્ય દર્શાવવા માટે કરવામાં આવે છે। અંતિમ સંસ્કાર પછી મૃતદેહને પાછું વળીને જોવું જોઈએ નહીં। અંતિમ સંસ્કાર પછી ઘરે પાછા ફરતી વખતે બધા લોકોએ લીમડાનું ઝાડ પાન ચાવવા જોઈએ। દાંત વડે ફેંકી દો અને પછી લોખંડ, અગ્નિ, પાણી અને પથ્થરને સ્પર્શ કરો। આ પછી જ વ્યક્તિએ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ। ઓછામાં ઓછા 11 દિવસ સુધી સાંજે ઘરની બહાર મૃતના નામનો દીવો પ્રગટાવવો જોઈએ। 12 અથવા 13મા દિવસે મૃત્યુ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવે છે। વાસ્તવમાં મૃત્યુ પછી મૃતકના ઘરે બહારના લોકો આવતા નથી, પરંતુ મૃત્યુ તહેવાર પછી સામાન્ય રીતે બહારના લોકોનું આવવા જવાનું શરૂ થાય છે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો।
અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.